વાવથરામાં જિલ્લા વિભાજનનો મુદ્દો હજુ સમ્યો નથી ત્યાં અન્ય વિવાદ સામે આવ્યો છે। વાવથરા જિલ્લાને સમર્થન આપવા માટે સહકારી માળખાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે કે જેમાં ધાનેરાના જડિયા ગામમાં દૂધ ડેરી દ્વારા નાગરિકોને દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો તો થરાદ જિલ્લાને સમર્થન નહીં આપે તો દૂધ બંધ કરી દેવાની ચીમકી આપતા હોવાનો દાવો કરવામાં આવ્યો। આ તરફ જડિયા દૂધ મંડળીના ચેરમેન અને મંત્રીએ તમામ આક્ષેપો ફગાવ્યા છે અને નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું। અભિપ્રાય માટે કોઈ દબાણ નહીં કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે તો આ અંગે સ્પષ્ટતા કરી કે જડિયા ગામના લોકોને બહાર ફોર્મ લેવા જવું ન પડે તે માટે દૂધ મંડળી પર ફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે। દૂધ મંડળીમાં લાગેલા સીસીટીવીની તપાસ કરી લેવાની પણ ચેરમેને તૈયારી બતાવી। હવે આ 2 દિવસે વિડીયો વાયરલ છે ને એ તદ્દન પાયાવિહોણા છે, ખોટું છે। કોઈને આપણે પ્રેશર કરાયું જ નથી કે તમે સહી કરો વાવથરામાં જવાબ એવું કોઈ હે જ નહીં। અમારા કેમેરા એ ચાલુ જ છે, કોઈને જે દેખાતો હોય તો ખોલી જોઈએ અને બધે અમે બદનામ કરવાનું જ કર્યું છે। ડેરીને બદનામ કરવા માટે આ બાજુ કાવતરું છે, બીજું કઈ નથી। જડિયા ડેરીના અમે મેમ્બર છે, દૂધ ભરાવે છે। દૂધમાં કોઈ શંકા બીજો કોઈને દાબ દબાણ નીતિની મરજીથી લોકોએ આવીને સહી કરી છે, એમાં કોઈની તકલીફ નહીં, કોઈને તકલીફ આવ્યો આશરે ઘરે જાય બધું આને ચેક કરે। હવે આ 2 દિવસે વિડીયો વાયરલ છે ને એ તદ્દન પાયાવિહોણા છે, ખોટું છે। કોઈને આપણે પ્રેશર કરાયું જ નથી કે તમે સહી કરો વાવથરા